વાલિયા તાલુકાના ખેતીને વ્યાપક નુકસાન પહોંચતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખેતરોની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની તોફાની બેટિંગ અને સતત વરસેલા વરસાદને લઈ ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેડૂતોનો પાક બગડી ગયો છે અને વાલિયા તાલુકામાં મુશળધાર વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આવા કપરા સમયે ભરૂચના સાંસદ અને આખાબુલા મનસુખ વસાવા દ્વારા વાલિયા તાલુકાના હેડાપોળ, પરસોલી, લુણાપ, ખાતી, સોડગામ, દણસોલી ગામના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત કરી હતી અને ખેડૂતો સાથે નુકસાનને લઈને તાગ મેળવ્યો હતો. ખેડૂતોએ પણ પોતાની વ્યથા સાંસદને સંભળાવી હતી. સાંસદ મનસુખ વસાવા દ્વારા તાલુકાના લાગતા વળગતા અધિકારીઓને આ ખેડૂતોની નુકસાનીનો વહેલી તકે સર્વે કરવા જણાવ્યું હતું અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. અને વધુમાં સાંસદ દ્વારા જણાવાયું હતું કે જેટલી બને એટલી વહેલી તકે નુકસાન પ્રમાણે સહાય ચૂકવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું. મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના અધિકારીઓ, મામલતદાર વિભાગના અધિકારીઓ તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે રાખી નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવાના સૂચનો પણ કરવામાં આવ્યા હતા.